જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. મિત્રો, આપણે બધા જ આપણા ઈષ્ટદેવ હોય કે આપણા માતાજી હોય કે આપણા કુળદેવી હોય કે આપણા દેવી દેવતા હોય, ત્યાં જઈએ એટલે આપણે ખાલી હાથે નથી જતા હોતા. કંઈક ને કંઈક તો ભગવાન માટે લઈ જઈએ છીએ. ભગવાન માટે કંઈક લઈ જઈએ એટલે કે ભગવાનને એની જરૂર નથી, કેમ કે આ બધું ભગવાનનું જ છે. પણ આપણે એવી ભાવના હોય છે કે ભાઈ ભગવાન તમારું જ છે અને એમાંથી તમને આપણી ઘરે કોઈ કાંઈ લઈને આવ્યા હોય કાંઈ વસ્તુ, તો કાંઈ આપણે એકલા તો ન ખાઈ, તો જે લાવનાર હોય એને આપણે બધા હારે મળીને ખાઈએ ને. તો એવી જ આ ભાવના છે કે ભાઈ આપણે ભગવાને આપેલું છે તો ભગવાનને આપણે બધા હારે બેસીને ખાઈએ, એમ ભગવાનનું પ્રસાદી રૂપ બનાવીને ખાઈએ. તો આ બધી વસ્તુ આપણી મનની ભાવનાઓ છે અને પવિત્ર અને કંઈક આપવાની વૃત્તિ છે. તમે ભગવાનને કંઈક આપવાની વૃત્તિ રાખશો ને એટલે અનેક ગણું ઈશ્વર આપી દેશે. કશું બાકી રાખતો નથી, કશું બાકી નથી રાખતો. ભગવાનને આપણે એવી ભાવના રાખશું ને કે ભગવાન હું તમને આ શ્રીફળ વધેરું છું, તો ભગવાન ક્યાં ખાય છે? નથી ખાતા. એ તો આપણને આપી દે છે પાછું, પણ પ્રસાદી બનાવી દે છે. ઈશ્વરને અર્પણ કરેલું હોય ને એ પ્રસાદી બની જાય છે. આપણે ભગવાનને રોજ મંદિરમાં થાળ ધરાવીએ છીએ. શું કામે? કે એને પ્રસાદી બનાવવી છે આપણે, અને એમાં આપણે સાત્વિક ગુણો લાવવાના છે. તો ઈશ્વરને જ્યારે અર્પણ કરીને ખાઈએ ને કોઈ પણ વસ્તુ, એ પ્રસાદ બની જાય છે. એટલે જ આપણે શ્રીફળ વધેરીએ છીએ ઈશ્વર સામે, કે પ્રસાદી આપણને મળે અને એના જે ઈશ્વરના ગુણ છે એમાંથી અમુક અંશ આપણા સુધી પહોંચે. બાકી તો બધું ઈશ્વરે આપેલું છે, આપણું તો કશું છે નહીં. આપણે જાશું ત્યારે કાંઈ લઈ જવાના છીએ હારે? નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. મારું કરીને જતું રહેવાનું છે બધું મૂકીને. એટલે કોઈને નથી લઈ જવાનું, આ કોઈ નવાઈ નથી. પણ આ તો જસ્ટ વાત કરીએ છીએ કે ભાઈ ભગવાનનું જ છે અને ભગવાનને અર્પણ કરવાનું છે. આપણું કશું નથી, કશું નથી. તો અહીં વાત રહી શ્રીફળની કાચલીમાંથી ટોપરું કેમ બહાર કાઢવું. તો તમે જોઈ શકો છો કે મેં કાચલીને એક સરખા ઇવન ભાગમાં કાપી છે તણીની મદદથી, અને પછી એનું પાણી જે નીકળ્યું ને એ મેં એક બાઉલમાં ઝેલી લીધું હતું અને અમે પી ગયા. તો હવે રહી વાત ટોપરાની. તો ટોપરું કેમ બહાર કાઢ્યું તમે જોવો છો વિડીયોની અંદર. આ વિડીયો પૂરો જોજો. એટલે કાચડીમાં આ રીતે છરીથી કાપું પાડતું જવાનું છે અને ટોપરું નીકાળતું જવાનું છે. હવે ટોપરાના ગુણની તો આપણે બધાને ખબર છે. જે બહેનોને ડિલિવરી આવી હોય અને એમના મમ્મી કે એમના દાદી એમને ટોપરું ખાવાની સલાહ આપે છે. શું કામે? કે બાળકને દૂધ મળતું રહે. ટોપરું ખાવાથી દૂધ ભરપૂર બને છે. તમારું બાળક ક્યારેય ભૂખ્યું નહીં રહે. ઘણી વખત એવું બને છે કે આપણે ભાવતું નથી છતાંય ખાવું પડતું હોય, પણ ખાઈ લેવાનું. દવા ક્યાં ભાવે છે? દવાઈ નથી ભાવતી છતાંય પીવી પડે ને, તો દવા માનીને ખાઈ લેવાની. આ તો અમૃત છે ભાઈ, અમૃત તો ખાવું જોઈએ ને. આ રીતે તમે ટોપરાને બહાર કાઢશો તો આસાનીથી નીકળી જશે. અને તમે જો મારો વિડીયો જોતા હોવ અને નવા હોવ ચેનલ ઉપર, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, પ્લીઝ સપોર્ટ કરજો. અને બીજું કે લાઈક કરજો. તમારી એક લાઈક અમારો ઉત્સાહ વધારે છે. તો એક લાઈક તો કરજો પ્લીઝ, અને સબસ્ક્રાઈબ કરજો જો સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને. તો કમેન્ટ કરજો કે મેડમ અમે આ રીતે જ ટોપરું કાઢીએ છીએ, અને આ રીતે ન કાઢતા હોય તો મેડમ નવું જાણવા મળ્યું. તો તમે જરૂર ટ્રાય કરજો અને ટોપરું ખાજો. અને કોઈ બહેનને ડિલિવરી આવી હોય તો એ બેન પણ ખાય, એમના બાળક માટે ખાય. પોતાને ન ભાવતું હોય તો કાંઈ નહીં, પણ એક માં છે, બાળક માટે તો ગમે કરી શકે. તો બાળક માટે પણ ટોપરું ખાજો. આમે આપણે ટોપરાનું તેલ વાળમાં નાખીએ છીએ. શું કામે? તો કે ટોપરું છે એ વાળને કાળા કરે છે, લાંબા કરે છે અને હેલ્ધી કરે છે. તો આ રીતે ટોપરાનું બાઉલ ભરાઈ ગયું છે. તો તમે મારો વિડીયો અંત સુધી જોયો હશે તો હું તમારો આભાર માનું છું. લાઈક કરજો, કમેન્ટ કરજો, અને તમને જરૂરી લાગ્યો હોય તો શેર પણ કરજો હો. હા, હવે બીજી વાત, આ ટોપરાની માહિતી તો મેં તમને આપી દીધી, પણ તમે એકવાર તો જરૂર
ટ્રાય કરજો તો કે તણીથી કાપીને આ રીતનો આખો વાટકો તમને ઉપયોગમાં આવશે કે આ વાટકો છે હવે કાચ પેપરથી ઘસીને એને લીસો બનાવીને એમાં નાના બાળકને ખાવા આપશું ને તો બાળકને મજા આવશે કે કંઈક નવું આપ્યું છે. બાકી સ્ટીલના કે આવા બધા બાઉલ પ્લાસ્ટિકમાં તો આપણે જોતા હોઈએ, હવે બાળકોને એવું નથી ગમતું, એને નવું નવું જોઈએ, બરાબર ને.